કહો છો કે એકલા એકલા લગ્ન કરતી હતા, હું તો હતી જ નહીં તમારા લગ્નમાં જોડે વાત કરો છો. એમને મારી હોય કંટાને હો તમે કીધું, મેં નહીં કીધું. કોઈ વાત કરો છો? અમે હરખી રીતે જિંદગી જીવવાની હોય, વટથી જિંદગી જીવવાની. કોઈ આઈ હું બોલી જાય અને આવી તો હોટલામાં બેસી રહ્યા છો. બહાર જઈને આમ જો કે બધા તમને કે હા સાહેબ આવો ને, હા સાહેબ આવો ને. એવી જિંદગી હવે જેમ આમ બહાર જઈને નીકળીએ ને તો બધા એવું કેવું જોઈએ કે મેડમ આવો સાહેબ આવો. એવી જિંદગી જીવી છે મારે તમારે. તારો બાપ તલાટી બનતા બનતા રહી ગયો ને કાકુ ગોમો આમ રાડે હોય. બન્યા ના બન્યા ને શું કરો મારે સાહેબ બોલો છો? બનો બનો તો વાળી તાને હું આખો દારો ઉર્લ્યો. અરે બાલાજી, આવો ભૈયા. કેમ છો? મજામાં? બસ મજામાં. બાલાજી, પેલા રોમભાઈએ લખાઈ દીધા, નિલેશભાઈએ લખાઈ દીધા, બરોબર. આપણે ગોમ્બો પેલું નવું મંદિર બનતું હતું, જોયું માતાજીનું ગોમ વસી રહ્યું. બધાને આખા ગોમે બહુ ફાળો આલ્યો છે, બહુ પ્રતિષ્ઠા માટે ઘણું બધું કર્યું છે. અને ગોમ્બો કુસ્તીનું આયોજન કર્યું છે. તે દિવસ આ બધું પ્રતિષ્ઠાને દિવસ છે ને, એ દાડાને તમે જુઓ તો હો લોટ રૂપિયો લખાયો છે. અને શા માટે આયોજન રાખ્યું છે ખબર? કુસ્તીનું કે ખબર પડે કે ગોમો વટ વાળો કોણ. આવા કારણ કે આવા ગોમો આપડે બધાય સી નહીં, કોક છે. ના પણ હારું ભાઈ. અરે એમાં પાછા હારો કોમ તો ને હારો વટ પાડવા માટે હવે પેલા પૈસા પછી લખાયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. પૈસા ભાઈ 5000 રૂપિયા લખાયા છે. ઓહો તાણે પૈસા ભાઈ 5000 લખાયા. 5000. બોલો લોકો કેટલા બધા લખાવે છે. આ તો મારું શું છે? મારા બધા એ આ 500 માતાજી લખી દો બસ બસ ઓ શક્તિ એવી ભક્તિ થાય. લાવજો. હા હમાર એક મિનિટ લાવજો. લો અમે તાર તમે છે ને લો આ 21000 લો 21000 અમારે ચાંદલો લખી દો. એ વાળી અમે કોઈના ઓછા નહીં વાત કરો છો. આ તો બીજું કોઈ નહીં. આ તો તમે અચાનક થયા નકર હું તો 1 લાખ થી ઓછા લખાવું જ ના. આ તો કોઈ વાત તો એવું હતો ને, એવું 1 લાખ લખાવા તો કાલે આવ્યો જીત્યો તો. ઓધોની એડન લખાઈ દો. ઓધોને એકવાર માતાજીના નામે કાઢી દીધું, એ કાઢી જ દીધું પછી. કુસ્તી રાખેલી છે, કદાચ જો વટ પાડવા માટે કરીને હોય ને. હેની કુસ્તી રાખેલી છે. આપડા મંદિરનું આયોજન છે તો ગામે બધું મળી અને રાખેલું છે. અને એમાં જે જીતશે ને એ આનો આખા ગામમાં એનો વટ, એનો ને એના ઘેરના બેનો વટ રહે છે. તો અમારી એનું નામ લખી દેજો તમે. લખી દેવું હા, છે? લખી દો. અમારા હાથે જીતીને બતાડે, બધાને હારાઈને બતાડે. એવું કેવું? બાલાજી લખી દેવું? હા લખી જ દો. અમાર વટમાં કોઈ કમી નહીં થાય. વાત કરો છો પાછું. હું તારો બાપો કુસ્તી લડશે મારી હારી. લડશે ને? હા યોન લખી દો. હા બરોબર બાલાજી. ના ભાઈ અલ્યા પણ પૈસા આલ્યા છે ને તમે. મજાક કરે છે. એવું એમ? મજાકની મસ્તીની બહુ આદત હા, છે. કશો વાંધો નહીં હતા તમને. સારું કશો વાંધો નહીં, હું તમારું નામ લખી દઈશું. પણ એ દાડે હાજરી રાખજો ભાઈ, જો ખસી ના જતા. તો આખા ગામમાં થૂ થઈ જાય. ના અમારા ગામમાં તો નામ કરાવવાનું છે, વટથી જીવાનું છે. કઈ આવડું છૂટું થોડી નહીં કરાવવાની વાત લખું. કરો છો. અને તમે ચૂપ થઈ જાઓ. તમે ચૂપ. હા હાર લખી દઈ હો. ઓકે. હું તારો ભાઈ કુસ્તી લડશે. હા તમારે લડવાની છે ને જીતવાનું છે. મારી ઇજ્જત ઉપર વાત આવી જાય એટલે તમારે કોઈ બી કરવું પડે. વાત કરો છો તમે. અલી હું ના લડી શકું કુસ્તી તારો બા. અને પેલા 21000 છો આલવાના હતા. શક્તિ એવી ભક્તિ થાય તારો બા. મારા પેલા તમે વિચારો. બેગમાં પૈસા લાવ્યો તો ને એ આલવાના હતા. તમે વિચારો પેલા પૈસા ભાઈએ તો 5000 લખાયા. બધો કહે કે ભારતી બેને હું લખાયા. ઓહો ભારતી બેને 21000 રૂપિયા લખાયા. વાત કરો છો તમે. કોઈ તમે જ્યાંથી પૈસા કરો જે કરો એ કરો. અલી કોકનો બંગલો જોઈને સાપરું ના બાળી કૂટાય તમે ચૂપ કરો. તમને કોઈ ખબર નહીં પડતી. આખું ઘૂમ વાતો કરે કે ભારતી એ કેટલા લખાયા? 21000 લખાયા. બસ વાત પતી ગઈ. અને તમારા કુસ્તીમાં જીતવાનું છે. ગમે હારી કેશો તો ઘરમાં આવતા ના. પગ ના મૂકતા. હજુ મોસો બસો વેચાવ થોડા આવું લખાવા હોય. રેવા દો. તમે વધારે પડતું ના બોલો. હું કેવું છું કુસ્તીમાં જીતવાનું છે તો હરખી રીતે તૈયારી કરો છો. અંદર વાત કરો છો તે આમ ભટ્ટ રહેવું જોઈએ. આપણું આખું ગોમ કેવું જોઈએ. ગોમ ભારતી તો ભારતી જ છે. અરે કુસ્તી હું લડું. એક લાફો મેલા બધા દોત નું બોત બાર આવતા રહ્યું. કારણ હું મારા હારા આ તો બૈરું છે કે ડફરું છે મારા હારા. જો તો નોમ નો થઈ ગયા છે. અરે પેલા તો હું આવેલો માતાજીમાં પૈસા જશું પણ કુસ્તી નોમ છો નો દાવા આપતું તું મારા હારાનો. આવો ના આવો ખરાબ કરજી. લાલી છોટો પોણી 1,75,000 જેવું થાય. આ બધો ગામનો
હિસાબ લે થઈ ગયું બધું ઉઘરાણું પટી ગયું. ઉઘરાણું હજુ તો આ આખો વાહ પેલો મોટો વાહ તો હજુ તો આખો બાકી છે. અલ્યા પણ કી માતાજીના કોમમાં તમે આવું ઉલ્યા કરો અલ્યા ફટાફટ હાલવાનું કરો કે 1,70,75 જેવું થાય છે અને હજુ તો એ વાહમાં બધું થાય ને એટલે લગભગ 3 લાખ ઉપર થઈ જાય. ભલે 3 લાખ ના 4 લાખ થાય પણ ક્યાં મતલબ ઉઘરાણું હાલી દ્યો. હા આપડે જે પેલી કુસ્તીનું રાખ્યું હતું ને હા 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 એમાં આખા ગામમાં કોઈ નહીં, આ વાહમાં નહીં પેલા વાહમાં નહીં. અલ્યા તને ખબર તો છે કે આ પૈસા હોમું કોઈ પડ્યું નહીં અને કોઈ હોમું પડવા વાળું કોઈ પેદા થશે નહીં આજીવન. પછા ભાઈ પછાજી પછા ભા કાકા હા એક જ વસ્તુ આ મગજમાં આ ભ્રમ હોય ને તો કાઢી નાખજો. તમારા નામ મોરે હોમે નામ લખાઈ ગયું છે. લડવા માટે મોણસ તૈયાર થઈ ગયો છે. અલ્યા એવો તો ચો માયનો લાલ તૈયાર થયો કે આ પૈસાના હોમું લડવા તૈયાર થયો. તારે નહીં કહેવત કે ચકલા કોઈ દાડો બાજ નહીં બનતો પણ બાજ બનીને બતાવશે. અલ્યા પણ ચિયો ચકલું બાજ બની ગયું એ તો મને કે. પછી આ એટલી બધી હાલ તમે ખોટા એટલા બધા છે ને ગોગળા કાઢશો જ નહીં. પણ ખાલી કની તાકાત છે કે જે આ પૈસા હોમું કુસ્તીમાં અને પૈસા હરાઈ કે નોમ અભળું છે. નોમ ખાલી તું કે નોમ ખાલી કે એનું નોમ અભળશે ને તમે તમારું નોમ ઘટાઈને ખાશો. અને બાલો નોમ છે એનું બાલ્યો. શું કીધું? બાલોજી. હો આ બાલ્યો મારા હોમું પડવા આવ્યો. હવે તો અમને ખબર નહીં પણ મારા ઓળખે લખાયું છે. અલ્યા અરે ખેતરમાં પડી રહ્યા હોય તો હું લેવા આવું છું બાર. વાત સાચી છે તો મને હતું પણ હવે એના ઘેરથી એમ કેતો હતો કે અમારો વટ રાખવો હશે. અલ્યા જો ભાઈ વાઘ નું મોઢું પહેરવાથી શિયાળો કોઈ વાઘ ના બની જાય. હા પણ એક વાત હું તમને બીજી કહું હા કે વાઘને છે ને તમે સર્કસ માં રમતો જોયા છે. શાલ્યો કોઈ દાડો સર્કસ માં ના રમે એટલે તમે એ ધ્યાન રાખજો. અલ્યા જા ખાલી એ તો કહી દેજે કે મેદાનમાં પોણી મપાઈ જા. ભાઈ નોમ લખાયું છે. કશો વાંધો નહીં. હું કશો વાંધો નહીં. આટલા વર્ષથી મારા હોમું કોઈ પડી ના પહેલી વખત હોમું પડા આઈ જતા ને કે મેદાનમાં. એક વાત કહું તમે જીતશો તો કે મને 25 રૂપિયા નહીં આલવાના, નહીં જીતશો તો 25 રૂપિયા નહીં આલવાના. આ તો વટની એક કુસ્તી છે તો જોવા છે કનો વટ પડાશે. જોઈ લેતા ને તો મેદાનમાં અખાડામાં ખબર પડશે કે પૈસો જીતે છે કે બાલ્યો જીતે છે. મારા બેટાને જોવો કે ચકલો બાજ બનીને ફરું હું. જેટલા ભેગા થવાના એટલા થઈ ગયા. મારી વાત સાંભળો. આપણા ગામની અંદર પાછલા ઘણા વર્ષોથી કહીએ તો 50 વર્ષ ઉપરથી આયોજન થાય છે કે ગામની અંદર ભાઈ વટવાળું કોણ તો વટવાળું જે કુસ્તી જીત એ વ્યક્તિ કહેવાય છે. અને પાછલા 10 વર્ષથી આપણા ગામમાં વટવાળો વ્યક્તિ ખાલી એક જ છે. પશો પંજો. આ વખતે નક્કી નથી કોણ જીતવાનું છે. મારા ઘરવાળા એટલે કે બાલાજી ના આગળ કોઈ નથી આવી શકતો. બાલાજી જીતી જવાના છે આજે. આપણા ગામમાં દર ચૈત્રી પૂનમે આયોજન થાય છે કે કુસ્તીનું આયોજન થાય. ઈમાં જે જીતે એ ગામનો વ્યક્તિ વટવાળો હોય છે. એટલા માટે આ વખતે આ બાજુથી પશો પંજો અને આ બાજુથી બાલો બાલસંગ બે જણા હોમમાં કુસ્તી લડશે અને જે જીતશે એ છે આપણો વટવાળો. બાપા હું કઉ છું આ પસો પંજો છે આજ સુધી 10 વર્ષથી એરિયો જીતતો આવ્યો તો મારી જિંદગી હું કામ બગડાવ્યું. હાથ પગ બાજી નાખશે, અટકો બાટકો ખોખરો કરી નાખશે. હવે નાની પાડી એક આખું ગોમ તે જોવે છે ખબર નહીં પડતી તમને. અત્યારે થોડું દૂર રહેવા નમ્ર વિનંતી છે. ભાઈ તૈયાર છો? તૈયાર એકદમ તૈયાર. બાલસંગજી બાલાજી તૈયાર છો? ઠાકોર એકદમ તૈયાર છે. જેલ ઢોલની દોડીની હંગાત કુસ્તીની શરૂઆત થશે. રાઉન્ડમાંથી જે બાર પડશે એ હારશે અને જે અંદર છે એ જીતશે. હા ભાઈ રેડી છો? રેડી. બાલસંગજી રેડી છો? રેડી. ભાઈ પૈસા પંજા રેડી છો? રેડી. રેડી છો? રેડી છીએ. લો પ્રવેશ કરો. સામે પશો ભાઈ આવી ગયા છે. અને બાલાજી પડી ગયો છે. બંને બાર ફરીથી રાઉન્ડ નંબર 2 ચાલુ થશે. રાઉન્ડ નંબર 2 ચાલુ થશે. લોકો બધા જોઈ રહ્યા છે. હું કરો છો તમે?
ગામની આબરૂનો સવાલ છે વટવાળો કોણ છે હવે સાબિત કરવાનું છે. આપણા વટની વાતો છે જીતવાનું જ છે તમારે. હા, તમારે કોઈને કોનમાં કોઈ કેવું હોય તો કહી શકો છો. તમારે કોઈને કોનમાં કેવું હોય તો કહી શકો છો. કેવું છું આજે જીતવાનું છે વટ ઉપર વાત આવી જશે વગરનું પેલું ના કરતા તમે હું કેવું છું તારો ભાખલા જેવો છે હને અરે જીતવા દે મારો કો જોરથી ગળદો લઈને પડે હું શું કહું છું આ ખલીન ઉપાડી પસાડી ના જ કરી કેટલી કડા હેરાન થાય ભાઈ. હેરાન કરવો પડે થોડો કે મેદાનમાં આવ્યો ને એટલે થોડો હેરાન તો કરવો પડે કે મારે. હા મચડીને જ પાર આવે. મારી નાખ ચાલુ કરો ભાઈ. તૈયાર છો? તૈયાર તૈયાર. તૈયાર છો? એકબીજાને નમસ્કાર કરી શરૂઆત કરો. ફરીથી રાઉન્ડ નંબર 2 શરૂ. બાલાજી 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 અરે વાહ ફરી એકવાર બોલો. ઓકે ભાઈ ભાઈ આ વખતે આપણો વાઘ આવ્યો. આ મારો વાઘ ગોમમાં ભાઈ. અરે વળી ફરી વાર આના આજ વિજેતા છે. આપણા પશુભાઈ વિજેતા છે. પશુભાઈ વિજેતા ઘોષિત કરવામાં આવે છે. બરોબર. આ પાછા ભાઈ કઈ રીતે વિજેતા થયા આ તો 2 રાઉન્ડ થયા ત્રીજો ક્યાં છે બીજો તો ભૂલ હોય તો થાય એમને હા, શું થાય? ભૂલની વાત થોડી હોય 3 વખત તો હોય જ. પણ ગોમના વટનો સવાલ છે. એવું ના જીતી હોય જાય બધી ગેમોમાં આવું હોય ભાઈ આવું ના ચાલે અરે આવી જો 3 નહીં 4 વખત આવી જો. અલ્યા પછી ભાઈ આ તો ગેમનો નિયમ બદલાઈ જાય. ભલે નિયમ બદલીને આવી જા. ઓ બધાય તમને મંજૂર છે? મને મંજૂર છે. ઇતિહાસમાં પહેલી વાર ભાઈ કે ગોમમાં એવું થાય કે ભાઈ જીત્યા પછી ફરીથી લડાઈ થાય. આ વખતે તો જીતવાના છીએ મારે નામ નહીં કેવું કોઈ કેવું છે? મારે કોઈ નહીં કેવું બસ કેવું છે? બસ તૈયાર જ છે. બસ એટલું જ કેવું છે મારે તૈયાર છો? તૈયાર 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 છો? તૈયાર. બાલાજી 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 ચાલો ભાઈ રાઉન્ડ ની બાર ભાઈ પશુ પહેલી વાર પાછલા 10 વર્ષોમાં આ એક ભૂલ કરી અને પશુ પહેલી વાર બાર થાય છે અને નવો વાઘ ઉભો થાય છે બાલાજી બાલસંગી. ભાઈ આ ચીટિંગ કરી હો મારું વસો એટલે આ માટી ચીટિંગ નાખી. બીટિંગ ના હોય કાયદેસર ધણી લડ્યો છે. કાયદેસર લડે છે. હું નતો કહેતો તમે વાઘ વાઘ કહેતા હતા. વસો માટી કરી નાખી. માટી ભાઈ કોઈને નાખી નહીં ભાઈ તમે ભાળી ના ભાઈ નહીં ના ભાઈ. ભાઈ તમે માટી માટી કરી નાખી? નાખી. ના નાખું. ગોતી ઉડી છે કદાચ. માટે કોઈ દેખાતું નહીં મને વસો. આ વખતે જીત્યા છે આવડે તો હું આ ખોરું વખતે ઓ ભાઈ એ ભાઈ એના વખતે જબરું બોલતો હોય, આ વખતે બોલો હા, હા, ભાઈ. આ વખતે જીત્યા છે બાલાજી. આપણા આજના જેનો દરેક રેકોર્ડ તોડી દીધો છે બધાને હરાઈ દીધા છે ઢોલ પણ બંધ કરાવી દીધો છે ઢોલ વગાડ. ચલો ભાઈ આ વખતનો નવો વિજેતા બાલાજી બાલસંગજી વટ રાખ્યો છે. ભાઈ મળીએ હો ચલો ભાઈ રજા લઉં. હવે તમે ઘરેથી નાહી ધોઈ નાખો. પહેલા થયા છો. જોયું મોરી નજર વાલે તેરા મુંહ કાલા માટી માં બોલ્યો ચાલુ તું ચીટિંગ કરી ગયો મારા અંગાથી મારી વોચમાં માટી નાખી ગયો તું. હા એ બધી વાતો નહીં મારા બેટો માટી નાખી ગયો કોઈ દેખાતું નહીં.